કેશોદ નજીક આવેલા પાણીધરા પાટીએ જેતપુર સોમનાથ હાઈવે રોડ પર પશુ આડું ઉતરતા સ્કોર્પિયો 4 વ્હીલ ધડાકાભેર અથડાઈ હતી અને જેમાં સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ગોથા મારી ગઈ હતી અને મૂળધ્રોળના મિત્રોનો માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। કેશોદના પાણીધરા પાટીએ આકસ્મિક ઘટના બનતા આસપાસના હોટલોવાળા વાહન ચાલકો દોડી આવ્યા હતા। 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। કેશોદના પાણીધરા પાટી અકસ્માતમાં GJ18 BA 6327 સ્કોર્પિયો 4 વ્હીલમાં મુસાફરી કરી રહેલા પરમાર રાજુભાઈ લાલજીભાઈ રહેવાસી રાજકોટ, જેઓની ઉંમર વર્ષ 39નું અવસાન થયાનું ફરજ પરના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું। અન્ય 4 વ્યક્તિઓ રાબડિયા ભરતભાઈ પોપટભાઈ, ઉંમર વર્ષ 45, રહેવાસી રાજકોટ, તારિયા ખીમજીભાઈ થોબડભાઈ, ઉંમર વર્ષ 37, રહેવાસી રાજકોટ, ગોપાલભાઈ રાઘવભાઈ પરમાર, રહેવાસી ધ્રોલ, પાંચાભાઈ હગાભાઈ વરુ, રહેવાસી ધ્રોલ ને પ્રાથમિક સારવાર કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે રિફર કરવામાં આવ્યા। વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।